પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની જોજામ પગાર કેન્દ્ર શાળામાં બાળ સાંસદની ચૂંટણી યોજાઈ હતી। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની જોજામ પગાર કેન્દ્ર શાળામાં બાળ સાંસદની ચૂંટણી યોજાઈ હતી। સરકારશ્રીના આદેશ અનુસાર જોજામ પગાર કેન્દ્ર શાળામાં सांसद चूंटणी प्रक्रिया में जूथ ए और जूथ बी एम ए जूथनी अंदर चौधरी रिंपलबेन और बी जूथनी अंदर जाडेजा जयेन्द्रसिंह एम ए भाग लीधो छे। जूथ ए चौधरी रिंपलबेन 161 मतों विजेता थया। स्कूलना आचार्य तथा स्टाफ द्वारा खूब ज मेहनत करी संपूर्ण सेम चूंटणी प्रक्रियानी जेम मतदान कुटीर, मोबाइल फोन में ईवीएम सिस्टम, मतदारो मत कापली जेवी प्रवृत्तिओ करवामां आवी। भविष्य में विद्यार्थीनी उमर 18 वर्ष पूर्ण कर्या पछी आवतुं पोतानुं मत केटલું કિંમતી છે અને યોગ્ય ઉમેદવારને આપવું એવું સમજ આપવા માટે આ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું। ભણતરની સાથે આવી અવનવી અને ભવિષ્યમાં કામમાં આવે તેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે તો બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બને। અમારી શાળા જોજામ પગાર કેન્દ્ર શાળાની અંદર આજ રોજ બાળ સંસદની ચૂંટણી કરવામાં આવી, જેમાં પેનલ એ અને પેનલ બી ના ઉમેદવાર, પેનલ એના ઉમેદવાર ચૌધરી રિંપલબેન કાનજીભાઈ અને પેનલ બીના ઉમેદવાર જાડેજા જયેન્દ્રસિંહ અને ઉમેદવારી નોંધાવી હતી। બાળ સંસદની ચૂંટણી આપણે દરેક શાળાની અંદર કરવામાં આવે છે। બાળ સંસદની ચૂંટણી દ્વારા બાળકોને એ જાણવા મળે કે આગામી ચૂંટણીની અંદર એમને કયો રોલ બજાવવાનો છે। જ્યારે એ લોકો 18 વર્ષના થશે અને મત આપવા માટે લાયક બનશે ત્યારે એમનો કયો મહત્વનો રોલ છે એના વિશે એ જાગૃત થાય, એટલા માટે આ બાળ સંસદની ચૂંટણી દર વર્ષે શાળાની અંદર કરવામાં આવે છે। બાળ સંસદની ચૂંટણી દ્વારા દરેક વિજેતા પેનલના તમામ સભ્યો એ પોતે એક મંત્રીમંડળની રચના કરશે। મંત્રીમંડળની અંદર એમને વિવિધ મુદ્દાઓની ફાળવણી કરવામાં આવશે, જે રીતે સ્વચ્છતા છે, મધ્યાભોજન છે, મધ્યાભોજન મંત્રી, સ્વચ્છતા મંત્રી, પાણી મંત્રી છે, બરાબર, પ્રાર્થના મંત્રી છે। તો દરેકને એક મંત્રીમંડળની રચના મુજબ એમને એક મંત્રી પદ ફાળવવામાં આવે છે અને એ મુજબ એ લોકો કાર્ય કરતા હોય છે। ગઈ સાલની અંદર પણ અમારે અહીંયા એક બાળ સંસદની રચના કરવામાં આવી હતી। આમાં જે ટીમ વિજેતા બની હતી એ ટીમે આખા વર્ષ દરમિયાન પોતાનો આખો જે એમનો જે સંસદ સભ્ય તરીકે જે ફાળો હોય એ તમામ ફાળો એમને એકત્રિત કરી અને એ રીતે એમની રચના કરી, કામગીરી કરી હતી। તો આ વર્ષે પણ અમારી શાળાની અંદર આ બાળ સંસદની રચના કરેલી છે અને એ મુજબ એ બાળકો બધા કાર્ય કરશે અને બાળકોને અમે અભિનંદન પણ આપીએ છીએ। મને વિશ્વાસ છે કે હું જીએસ પાસ બનીશ અને હું જીએસ બનીશ તો સ્કૂલની સફાઈનું, મધ્યાહન ભોજન અને મંત્રીઓ સાથે કામ કરે છે તો હું તેનું ધ્યાન રાખીશ। જો કોઈ મંત્રી સાથે કામ નહીં કરે તો આચાર્યને તેમનું કહી અને નવા બદલા આપીશ અને હું જીએસ તરીકે કામ કરીશ। નમસ્તે, હું જોજામ પગાર કેન્દ્ર શાળામાં 8 વર્ષથી અભ્યાસ કરું છું। મારું નામ જાડેજા જયેન્દ્રસિંહ રણજીતસિંહ છે। હું બાજુની નગરમાંથી આવું છું અને હું અહીંયા 8 વર્ષથી અભ્યાસ કરું છું। આજે મારી સ્કૂલમાં બાળ સંસદની રચના કરવામાં આવી, જેમાં મેં જીએસ તરીકે કાર્ય કરવાનું નક્કી કર્યું, જેમાં અમારી શાળામાં 2 જીએસ રહ્યા, હું અને ચૌધરી રિંપલબેન કાનજીભાઈ। અત્યારે જે ચૂંટણી ચાલી રહી છે એમાં મેં પણ વોટિંગ કર્યું અને બીજા પણ વોટિંગ કરશે અને અમને એવો વિશ્વાસ છે મારી પર કે અમે જીતશું અને સારા શાળા માટે કાર્યો કરીશું। વીરેન્દ્રસિંહ જાડેજાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સાંતલપુર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।